ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. ધોરણ 11 કોમ્પ્યુટર વિષય. વિદ્યાર્થીઓ, આપણે ધોરણ 11 કોમ્પ્યુટર વિષયમાં ચેપ્ટર નંબર 9 ની શરૂઆત કરી દીધી હતી, જે છે DBMS ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. ચેપ્ટર નંબર 9 માં આપણે વિદ્યાર્થીઓ ડેટાબેઝ શું છે એના વિશે માહિતી મેળવી હતી કે ચોક્કસ પ્રકારના ડેટા એટલે કે વિગતો હોય છે, એ વિગતો ઉપર પ્રોસેસ કરીને મળતું સચોટ પરિણામ શું કહેવાશે? ડેટા. શું કહેવાશે? ડેટા. આપણી પાસે પણ મેં તમને ઘણા બધા ઉદાહરણ આપ્યા હતા કે આપણી પાસે ઘણો બધી માહિતી હોય, ઘણો બધો ડેટા હોય. ઉદાહરણ તરીકે આપણે સ્કૂલના વિદ્યાર્થી, તો સ્કૂલના વિદ્યાર્થીઓમાંથી આપણે ખાલી ધોરણ 11 ના જ વિદ્યાર્થીઓનું એક ગ્રુપ બનાવવું છે, તો એ ટોટલ માહિતી શું હતી આપણી પાસે? સ્કૂલના વિદ્યાર્થી. એમાંથી ઓનલી વી વોન્ટ સ્ટાન્ડર્ડ 11 સ્ટુડન્ટ. તો 11 સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ આપણે અલગ લેવા છે, ગ્રુપ એનું બનાવવું છે. તો એ જે ટોટલ ડેટામાંથી મેં એક ગ્રુપ અલગ બનાવ્યું એને શું કહેવામાં આવશે? ઇન્ફોર્મેશન. ખ્યાલ આવશે? એને શું કહેવામાં આવશે? ઇન્ફોર્મેશન ડેટા. તો આ રીતે આપેલ માહિતી પર ચોક્કસ પ્રક્રિયા કરવામાં આવે છે અને સચોટ પરિણામ મેળવવામાં આવે છે. આ કાર્ય કરવા માટે ચોક્કસ પ્રકારની સોફ્ટવેરની જરૂર પડે છે, જેને ડેટાબેઝ સોફ્ટવેર કહેવામાં આવે છે. અને આ ડેટાબેઝ સોફ્ટવેરના ચોક્કસ નિયમો છે, બરાબર, જેને ડેટા મોડેલ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા સુધીની આપણે માહિતી અગાઉના વિડીયોમાં મેળવી હતી. હવે આજના આ વિડીયોની શરૂઆત કરીએ વિદ્યાર્થીઓ. તો આજના વિડીયોમાં ધોરણ 11 કોમ્પ્યુટર વિષય ચેપ્ટર નંબર 9 DBMS, એમાં છે વ્યાખ્યા તરીકે ડેટા મોડેલ. તો ચોક્કસ નિયમો પરથી બનતું ડેટાબેઝનું અંતર્ગત માળખું શું કહેવાશે? ડેટા મોડેલ. ડેટા મોડેલના કેટલા પ્રકાર છે? 3 પ્રકાર. કયા 3 પ્રકાર છે? હાયરાર્કિકલ ડેટા મોડેલ, નેટવર્ક ડેટા મોડેલ, બરાબર, અને રિલેશનલ ડેટા મોડેલ. રિલેશનલ ડેટા મોડેલ. આ બધી જ માહિતી આપણે અગાઉના લેક્ચરમાં લઈ હતી, બરાબર. આપણે કયું ભણવાનું છે? રિલેશનલ ડેટા મોડેલ, કે અલગ અલગ ટેબલમાં રહેલી માહિતીને ત્રીજા જ કોઈ ટેબલમાં ભેગી કરવી, અથવા એક ટેબલની માહિતી બીજા ટેબલમાં ઉપયોગમાં લઈ શકાય, બરાબર. અહીંયા સુધીની આપણે ચર્ચા હતી. હવે જો ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ નો ઉપયોગ શું છે, બરાબર. એકચ્યુઅલી ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ છે શું? DBMS છે શું? ડેટાબેઝ. ડેટાબેઝ એટલે જે આધારિત શું છે? આધાર શું છે? આમાં ડેટા, માહિતી. ડેટાબેઝ મેનેજમેન્ટ, એ મેનેજમેન્ટ એટલે ગોઠવણ કરવી, બરાબર. મેનેજમેન્ટ સિસ્ટમ. DBMS નું ફૂલ ફોર્મ ખાસ યાદ રાખજો, ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. હવે આ શું કહેવા માંગે છે એ સમજી લઈએ કે એવા સોફ્ટવેર કે જે ડેટા પર, ડેટા આધારિત જ બધી પ્રક્રિયા કરે. કઈ પ્રક્રિયા કરવાની હોય છે? તો કે માહિતી સાચવવી, માહિતીને કોપી કરવી, માહિતી પરથી અમુક જૂથના પ્રશ્નો મેળવવા, અમુક સચોટ કાર્ય કરવા, બરાબર. એક ડેટાને બીજા ટેબલ સાથે, બીજા ડેટા સાથે જોડવો. તો આ બધા જ પ્રકારના કાર્યો અને એની વ્યવસ્થા, બરાબર, એને શું કહેવાશે? ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. તો એના મુખ્ય કાર્યો કયા છે એની હવે આપણે ચર્ચા કરીએ છીએ. તો જો એમાં આવે છે, પહેલું જ આવે છે ડેટાબેઝ સાથે કામ કરવા માટે ચોક્કસ પ્રકારના ટ્રાન્ઝેક્શન એટલે કે વ્યવહારનો ઉપયોગ થાય છે. એટલે પહેલું જ આપણે શું યાદ રાખવું પડે? ડેટાબેઝ એટલે શું બનાવવું પડશે? ડેટા બેઝ. એ શેના પરથી બનશે? ટેબલ પરથી. ડેટાબેઝ માટે શું બનાવવું પડશે? ટેબલ, કે જેમાં શું હોય? ચોક્કસ પ્રકારના વ્યવહાર હોય, માહિતી હોય. શું હોય? ચોક્કસ પ્રકારના વ્યવહાર કે માહિતી. હવે આ બનેલા ડેટાબેઝમાં આપણે સુધારા કરવા છે, નવું ઉમેરવું છે, બરાબર. નવું ઉમેરવું છે, સુધારા કરવા છે, એટલે શું કરવું કહેવાય? એડિટ. શું કરવું કહેવાશે? એડિટ. પછી ડેટાબેઝને નવો રેકોર્ડ ઉમેરવો છે, એટલે એડ કરવો છે. એડ, બરાબર. હવે નવું એડ કર્યું તમે, તો ડેટાબેઝને શું કરવો પડશે? તમારે અપડેટ.
શું કરવું પડશે? અપડેટ, સુધારા કરવા. બરાબર, એડિટ એટલે શું થશે? સુધારા. અને એડ એટલે નવું ઉમેરવું, અને અપડેટ એટલે તાજેતરનું જે આપણે અપડેટ્સ કહીએ ને એની વાત છે અહીંયા આગળ. તો જો અહીંયા કેવી રીતે આપણે યાદ રાખીશું? પહેલા તો ટેબલ બનાવી દીધું. ટેબલમાં એક વખત બનાવ્યા પછી કંઈક નવો રેકોર્ડ એડ કરવો છે અથવા જૂના રેકોર્ડમાં ફેરફાર કરવા છે, તો એને શું કહેવાશે? એડિટિંગ. એડ કરવું એને શું કહેવાય? એડિંગ. હવે એ બધાનું મિશ્રણ થઈને ફરી ફાઇલ આપણે સેવ કરીએ છીએ, તો એને શું કહેવાય છે? અપડેટ. બરાબર, તો આ જે વ્યવહાર થયો, આ જે ટ્રાન્ઝેક્શન થયું, એને આપણે અપડેટ કરી શકીએ છીએ, એડ કરી શકીએ છીએ, એડિટ કરી શકીએ છીએ. ત્યારબાદ ડેટાબેઝમાં જરૂરિયાત મુજબ તો ડેટા મેળવી શકાય છે. ડેટા મેળવી શકાય છે એટલે ડેટા પાછો મેળવી શકાય છે નિયમ અનુસાર અથવા જરૂરિયાત મુજબ. ધારો કે ટેબલમાં મેં 2 ખાના બનાવ્યા છે, રોલ નંબર અને નેમ, પણ મારે ખાલી રોલ નંબરની જરૂર છે, તો એ મારી જરૂરિયાત થઈ. તો એ જરૂરિયાત મુજબ પણ પાછી માહિતી આપણે મેળવી શકીએ છીએ. જરૂરિયાત મુજબ પાછી ડેટાબેઝની માહિતી મેળવી શકાય છે. ત્યાર પછી આવે છે એક જ સમયે અનેક વપરાશકર્તા ડેટાબેઝને મંજૂરી આપે છે. એટલે કે એક જ સમયે અનેક ડેટાબેઝ એટલે કે અનેક ટેબલ પર આપણે કાર્ય કરી શકીએ છીએ. ડેટાબેઝ પર કાર્ય શક્ય છે. ધારો કે અત્યારે મારી પાસે એક ટેબલ છે જેમાં રોલ નંબર અને નામ છે, બીજું ટેબલ છે જેમાં રોલ નંબર અને વિદ્યાર્થીના માર્ક્સ છે. તો હું બંને ટેબલને વારાફરતી ઓપન કરી શકીશ અથવા બંને ટેબલને ઓપન રાખી અને એમાં મારે જે કામ કરવાનું છે, જે પ્રશ્નો કરવાના છે, એ બધું જ હું કરી શકીશ. બરાબર, તો કહેવાનો મતલબ છે કે એક જ સમયે એક કરતા વધારે ડેટાબેઝ ઉપયોગ કરી શકાય છે. એક કરતા વધારે વપરાશકર્તા એક જ ડેટાબેઝ ઉપર પણ કામ કરી શકે છે. બરાબર, ધારો કે મારી પાસે પણ ટેબલ 1 છે, બીજા કોઈ વ્યક્તિ પાસે પણ ટેબલ 1 છે જેમાં માહિતી છે, તો મારે રોલ નંબરની જરૂર છે, બીજા વ્યક્તિ એ જ ટેબલમાં ખાલી નામનો કોલમ લઈ લે અથવા તો ટેબલમાંથી નામની જે વિગતો છે એ જ મેળવે. તો બંને રીતે કામ થાય છે. એક જ ટેબલ ઉપર એક કરતા વધારે વ્યક્તિ કામ કરી શકે છે, અથવા એક જ વ્યક્તિ એક કરતા વધારે ડેટાબેઝ ઉપર ટેબલ પર કામ કરી શકે છે. ખ્યાલ આવશે? બરાબર, એક જ સમયે અનેક ડેટાબેઝ પર કાર્ય શક્ય છે. એવી જ રીતે એક જ ડેટાબેઝ પર અનેક વ્યક્તિ કામ કરી શકે છે. બીજી અગત્યતા છે ડેટાની સુરક્ષા. ડેટાને શું મળે છે? સુરક્ષા. એટલે કે તમે ડેટા પાસવર્ડ આપીને સિક્યોર પણ રાખી શકો છો. એટલે કે પાસવર્ડ સિક્યોરિટીની ફેસિલિટી પણ આપણે DBMS માં મળે છે. બરાબર, આ સોફ્ટવેરમાં મળે છે. ત્યારબાદ આ ડેટા વપરાશકર્તાને જરૂરિયાત મુજબ અન્ય ડેટા સાથેનું આયોજન પણ કરી શકે છે. એટલે ડેટા એક કરતા ડેટાબેઝમાં એક કરતા વધારે ડેટા પર કાર્ય કરી શકાય છે. ખ્યાલ આવશે? અને બીજું, ડેટાબેઝને આપણે શું કરી શકીએ છીએ? દૂર એટલે કે રિમૂવ પણ કરી શકીએ છીએ. બરાબર, આ બધી જ ફેસિલિટી આપણને કોણ આપે છે? ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમના સોફ્ટવેર. બરાબર, ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમના સોફ્ટવેર આપણને શું ફેસિલિટી આપે છે? તો પહેલા નવું ટેબલ બનાવવાનું, ટેબલમાં માહિતી ઉમેરવાની, ઉમેરેલી માહિતીમાં સુધારા કરવાનો, સુધારા સાથેની માહિતીને અપડેટ કરવાની. ત્યાર પછી જરૂરિયાત મુજબ તમારે જેટલો જ રેકોર્ડ જોઈએ છે એટલા જ રેકોર્ડનું અલગથી ટેબલ બનાવી આપશે. એટલે કે અલગ તમને ડેટાબેઝ બીજો નવો બનાવી આપશે. બરાબર, મેં તમને ઉદાહરણ આપ્યું એ પ્રમાણે કે ભાઈ 50 વિદ્યાર્થી છે, એમાંથી માત્ર 30 વિદ્યાર્થીઓનો રેકોર્ડ લેવો છે, તો એ રીતે અલગથી ટેબલ પણ બનાવવાની સુવિધા આપશે.
બનાવેલા ટેબલને દૂર કરવાની એટલે કે રિમૂવ કરવાની પણ સુવિધા આપશે. પછી એવું બી બની શકે કે એક જ સમયે એક જ ડેટાબેઝ અનેક ડેટાબેઝ પર કાર્ય શક્ય છે. બરાબર, મારી પાસે 3 ડેટાબેઝ છે તો 3 ડેટાબેઝ પર હું કાર્ય કરી શકું છું. એ 3 ડેટાબેઝનો અલગ અલગ રેકોર્ડ ભેગો કરી અને નવો ડેટાબેઝ બનાવી શકું છું. બરાબર, એટલે એને કહેવાય ડેટા મર્જ. મર્જ એટલે ભેગું કરવું. બરાબર, ડેટા મર્જની પણ ફેસિલિટી છે, ભેગું કરવું. એને આપણે શું કહીએ છીએ? રિલેશનશિપ ડેટા મોડેલ. બરાબર, પ્રેક્ટિકલમાં જોઈશું એટલે પણ ખ્યાલ આવશે. હજુ વધુ આની માહિતી થિયરીમાં આવવાની જ છે. આગળ વધીએ કે એક જ ડેટાબેઝ ઉપર અનેક વ્યક્તિ પણ કામ કરી શકે છે. ટેબલ 1 ઉપર મેં પણ કામ કર્યું છે તો ટેબલ 1 ઉપર અન્ય વ્યક્તિ પણ કામ કરી શકે છે. મારે માત્ર રોલ નંબરની જરૂર છે, બીજા કોઈ વ્યક્તિને નામની જરૂર હોય. બરાબર, તો ડેટાબેઝ એક જ છે પણ એમાં રહેલા અલગ અલગ ખાના, અલગ અલગ માહિતીની જરૂર અલગ અલગ વ્યક્તિને હોઈ શકે. ત્યારબાદ ડેટાની સુરક્ષા, સિક્યુરિટીનો ફીચર્સ પણ એટલે કે સિક્યુરિટીની સુવિધા પણ આપણને કોણ આપે છે? ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમના સોફ્ટવેર. ધેન નેક્સ્ટ, ડેટાબેઝમાં એક કરતાં વધારે ડેટા કાર્ય કરી શકાય છે. એટલે એક કરતાં વધારે ડેટા ઉપર પણ કાર્ય કરી શકાય છે. એવું નથી કે એક સમયે એક જ પ્રશ્ન પૂછાય. બરાબર, એક જ ટેબલમાં તમે બહુ બધા પ્રશ્નો પૂછીને સચોટ માહિતી મેળવી શકો છો. ઉદાહરણ તરીકે ધારો કે આપણી પાસે રોલ નંબર અને નેમ બેવ છે તો મારે એવું કરવું છે કે જે સ્ટુડન્ટનું નામ એસ થી શરૂ થતું હોય એવો રેકોર્ડ જોઈએ છે. આ મેં શરત આપી દીધી તો બહુ બધો ડેટાબેઝ છે, એમાંથી પણ પર્ટિક્યુલર જવાબ. બરાબર, મારે ખાલી નેમ રોલ નંબરની જરૂર છે તો રોલ નંબર બધા આવશે, પણ રોલ નંબરમાંથી પણ ખાલી 5, જેનો રોલ નંબર 5 છે એની જ મને જરૂર છે. ખ્યાલ આવે છે? તો આપેલા ડેટાબેઝમાંથી પણ તમે હજુ સચોટ માહિતી મેળવી શકો છો. અને ત્યાર પછી જે ડેટાબેઝ રિમૂવ કરો એટલે કે દૂર કરો. બરાબર, આ દરેક કામ કયા સોફ્ટવેર કરે છે? ડેટાબેઝ મેનેજમેન્ટના સોફ્ટવેર આ દરેક કામ કરે છે. બરાબર, તો હવે આ તમામ પ્રક્રિયાઓ કરતા સોફ્ટવેરને ડેટાબેઝ મેનેજમેન્ટ સોફ્ટવેર કહેવામાં આવે છે. બરાબર, હવે ખ્યાલ આવી ગયો ડીબીએમએસ એટલે શું? તો દર્શાવેલા દરેક કાર્યો કરવા માટે વપરાતું સોફ્ટવેર શું કહેવાશે? ડીબીએમએસ, ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. બરાબર છે, ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ? અને ખાસ ધ્યાન રાખજો, દર વખતે હું કહું છું કે વિડીયો બરાબર ધ્યાનથી જોજો. બરાબર, એટલે તમને કદાચ ક્લિયરિટીમાં થોડું કામ તેમ લાગે પણ સાંભળવામાંથી પણ ખ્યાલ આવી જ જશે. બરાબર, અવાજ તો પ્રોપર સંભળાશે જ. બરાબર, ઘણાની હજુ પણ એવી કમ્પ્લેન આવે છે કે વિડીયો દેખાતો નથી, કેવું છે? એવું કશું જ નથી. અહીંયા ક્લિયરિટી આવે એવા જ અમારા બી પ્રયત્નો હોય છે, પણ તમે પ્રોપર સાંભળો તો ખરા. બરાબર, કદાચ દેખવામાં બી એવું લાગતું હોય કે ભાઈ ક્લિયરિટી ના મળતી હોય, તમારા ફોનમાં પણ મિસ્ટેક હોઈ શકે, અમારા ફોનમાં પણ મિસ્ટેક હોઈ શકે, પણ સાંભળવાથી તો એ ખ્યાલ આવી જ જાય ટોપિકનો કે શું કહેવા માંગે છે. બરાબર, ફરી એક વખત સમજાવી દઉં છું. ચોક્કસ નિયમોથી બનતું ડેટાબેઝ શું કહેવાશે? ડેટા મોડેલ. ડેટા મોડેલના મુખ્ય 3 પ્રકાર છે: હાયરાર્કિકલ ડેટા મોડેલ, નેટવર્ક ડેટા મોડેલ અને રિલેશનલ ડેટા મોડેલ. હવે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ શું કામ કરે છે અથવા તેની જરૂરિયાત કેમ છે એની ચર્ચા છે. તો ડેટાબેઝ બનાવવા એટલે કે ટેબલ, ડેટાબેઝ એટલે ટેબલ તમારે યાદ રાખવાનું છે. ટેબલ બનાવવા માટે, ટેબલમાં માહિતી ઉમેરવા માટે, ઉમેરેલી માહિતીમાં સુધારા કરવા માટે, આ બધી બાબતોના અપડેટ માટે, માહિતી ડિલીટ કરવા માટે, રિમૂવ કરવા માટે, એક જ માહિતી પર અલગ અલગ નિયમો પ્રમાણે અથવા જરૂરિયાત પ્રમાણે નવો ડેટા લેવા માટે, અથવા એક જ સમયે અનેક ડેટાબેઝ પર કાર્ય કરવા માટે, એક જ ડેટાબેઝ ઉપર અનેક વ્યક્તિઓને કાર્ય કરવા માટે, અને આપેલ ડેટાબેઝમાંથી પણ સચોટ રીતે પ્રશ્નો પૂછીને કન્ડિશન મૂકીને માહિતી મેળવવા માટે. આ બધા જ કામો કરવા માટે, ડેટા પરના આ બધા જ કામો કરવા માટે ચોક્કસ પ્રકારના ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમની જરૂર પડે છે, સોફ્ટવેરની જરૂર પડે છે. ખ્યાલ આવશે? આ સોફ્ટવેરને કહેવામાં આવે છે ડીબીએમએસ, ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. ક્લિયર છે આટલું? બરોબર, આગળ વધીએ. નેક્સ્ટ આપણી પાસે આવે છે કે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમના ઉદાહરણો.
બરોબર. કયા કયા સોફ્ટવેર એવા છે કે જે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ તરીકે ઓળખાય છે અથવા તો ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ તરીકેના કામ આપે છે? તો હવે આપણે એના ઉદાહરણ જોઈ લઈએ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમના. DBMS ના ઉદાહરણ. કયા કયા સોફ્ટવેર DBMS સોફ્ટવેર ગણાય છે? DBMS ના ઉદાહરણ. બરાબર. હવે જો એક સાદું ઉદાહરણ તમને આપું કે પેઇન્ટ પ્રોગ્રામ છે, તો પેઇન્ટ શેના માટે વપરાય? ડ્રોઈંગ કરવા માટે. બરાબર, જે તમે બધા ભણીને આવ્યા છો. પછી તમે વર્ડ, એક્સેલ, પાવરપોઈન્ટ પણ ભણીને આવ્યા છો, રાઇટર સોફ્ટવેર પણ ભણીને આવ્યા છો, કેલ્સી સોફ્ટવેર પણ ભણીને આવ્યા છો. બરાબર. તો આ બધા સોફ્ટવેરનું કોઈ ચોક્કસ કામ છે. ધારો કે ડોક્યુમેન્ટ બનાવવું છે તો આપણે વર્ડનો ઉપયોગ કરીએ છીએ, રાઇટર સોફ્ટવેરનો ઉપયોગ કરીએ છીએ. ગણતરી કરવી હોય તો આપણે કેલ્સી સોફ્ટવેર વાપરીએ છીએ, એક્સેલ સોફ્ટવેર વાપરીએ છીએ. બરાબર. પ્રેઝન્ટેશન બનાવવા માટે પાવરપોઈન્ટનો ઉપયોગ કરીએ છીએ. એવી જ રીતે ચોક્કસ પ્રકારના કાર્ય કરવા માટે એટલે કે ડેટાબેઝને ડેટા પરના આવા તમામ કાર્યો કરવા માટે કયા સોફ્ટવેરની જરૂર પડે છે? તો એના ઉદાહરણ છે ઓરેકલ. પહેલું જ ઉદાહરણ કયું આવે છે? ઓરેકલ. બરાબર. બહુ જ જૂનું ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનું એક ઉદાહરણ છે ઓરેકલ. ત્યાર પછી આવે છે ઇન્ગ્રેસ, DB2, MySQL. બરાબર. આ બધા એના નામ છે. MySQL, SQL નામ કદાચ તમે સાંભળ્યું હશે. SQL એ ડેટાબેઝ માટેનું સૌથી વધુ વપરાતું સોફ્ટવેર છે. બરાબર. MySQL, DB2, SQL સર્વર બંને અલગ વસ્તુ છે. SQL સર્વર, પછી MS એક્સેસ, માઇક્રોસોફ્ટ સંસ્થા દ્વારા બનેલું MS એક્સેસ, અને ઓપન ઓફિસ નું આવે છે BASE બેઝ સોફ્ટવેર. બરાબર. આ બધા સોફ્ટવેર શેના ઉદાહરણ છે? DBMS ના. શેના ઉદાહરણ છે? DBMS ના ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમના. ફરી એક વખત સાંભળી લો. ડેટાબેઝના કેટલાક ઉદાહરણ જેવા કે ઓરેકલ, ઇન્ગ્રેસ, INGRESS ઇન્ગ્રેસ, SQL સર્વર, MySQL, MS એક્સેસ અને બેઝ. બરાબર. આ બધા જ કહેવાય છે સૌથી વધારે વપરાતા એટલે કે પ્રચલિત ડેટાબેઝના ઉદાહરણ છે, ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમના ઉદાહરણ છે. બરાબર. એટલે આને કહેવાય DBMS ના એક્ઝામ્પલ, ઉદાહરણ. આ બધા જ સોફ્ટવેર માર્કેટમાં અવેલેબલ છે. ઇન્ટરનેટ ઉપરથી પણ તમે સર્ચ કરશો તો તમને જોવા મળશે આ દરેક સોફ્ટવેરની ખાસિયત અને દરેક સોફ્ટવેર માટેના ઇન્સ્ટોલેશન પણ તમને મળે છે. બરાબર. હવે એમાંથી આપણા અભ્યાસક્રમ પ્રમાણે બરાબર આપણે કયું સોફ્ટવેર શીખવાનું છે? BASE બેઝ. કયું સોફ્ટવેર? બેઝ સોફ્ટવેર શીખવાનું છે જે ઓપન ઓફિસમાં આવે છે. ઓપન ઓફિસ ORG માં કયું સોફ્ટવેર મળે છે? BASE બેઝ સોફ્ટવેર. તમારી પાસે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ હશે, બરાબર, અને માઇક્રોસોફ્ટ ઓફિસ હશે. માઇક્રોસોફ્ટ ઓફિસ એટલે MS ઓફિસ હશે તો તમને MS એક્સેસ સોફ્ટવેર જોવા મળશે. પણ તમારી પાસે ઓપન ઓફિસ હશે, બરાબર, અને લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ હશે તો તમને BASE બેઝ સોફ્ટવેર જોવા મળશે. આપણે કયું સોફ્ટવેર ભણવાનું છે? BASE બેઝ સોફ્ટવેર. એ કેવા પ્રકારનું સોફ્ટવેર છે? DBMS પ્રકારનું સોફ્ટવેર છે. બરાબર. હવે આપણે રિવર્સ લઈએ.
જો શાંતિથી સાંભળો. બેઝ BASE બેઝ સોફ્ટવેર કેવા પ્રકારનું છે? DBMS પ્રકારનું. DBMS સોફ્ટવેરનું કામ શું છે? તો ડેટાની માહિતી એટલે કે ડેટા જે છે, માહિતી જે છે એ માહિતીને ભેગી કરવી, માહિતીને દૂર કરવી, નવી માહિતી ઉમેરવી, માહિતી પરના પ્રશ્નો કરવા, જરૂરિયાત મુજબની માહિતી મેળવવી, માહિતી ભેગી કરવી, આ બધા જ કામ કરતું સોફ્ટવેર શું કહેવાશે? DBMS. ખ્યાલ આવશે? બરાબર. બેઝ એક કયા સોફ્ટવેરનું એક ઉદાહરણ છે, તો કયા પેકેજનું એક ઉદાહરણ છે? તો કે ઓપન ઓફિસ ORG. બરાબર. ઓપન ઓફિસ ORG માં ઘણા બધા સોફ્ટવેર છે. રાઇટર, ઇમ્પ્રેસ, કેલ્સી, ડ્રો, બરાબર. આ બધા અલગ અલગ સોફ્ટવેર છે. એમાંથી આપણે આ પેકેજમાંથી કયું ભણવાનું છે? BASE બેઝ સોફ્ટવેર. ક્લિયર છે આટલું દરેકને? બરાબર. હવે બેઝ સોફ્ટવેરની વધુ માહિતી મેળવીએ આપણે. બેઝ એ RDBMS નું ઉદાહરણ છે. હવે RDBMS એટલે શું? રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. બરાબર. DBMS નો તો મતલબ તમને બધાને ખબર છે. R નો મતલબ શું થશે? રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. RDBMS છે. બરાબર. મેં તમને કીધું હતું કે ડેટા મોડેલમાંથી આપણે કયું ભણવાનું છે? રિલેશનલ ડેટા મોડેલ. રિલેશનલ ડેટા મોડેલમાંથી પણ આપણે કયું ભણવાનું છે? BASE બેઝ સોફ્ટવેર જે છે RDBMS, રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સોફ્ટવેર. હવે રિલેશનલ ડેટાબેઝ નો મતલબ ઉપયોગ શું થશે? કે એક ટેબલને બીજા ટેબલ સાથે જોડવું અથવા અલગ અલગ ટેબલના જોડાણથી નવું ટેબલ બનાવવું. ખ્યાલ આવશે? બરાબર. આગળ ચર્ચા કરીએ. રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમમાં સૌથી વધુ ઉપયોગમાં આવતા ઓબ્જેક્ટ એટલે RDBMS માં મુખ્ય કયા કયા ઓબ્જેક્ટ ઉપયોગી છે, મુખ્ય કઈ બાબત ઉપયોગી છે એની અહીંયા ચર્ચા છે. તો સૌથી વધુ ઉપયોગી મુખ્ય 4 બાબત છે, જે છે ટેબલ, ક્વેરીઝ, ફોર્મ અને રિપોર્ટ, જે એપ્લિકેશન મોડ્યુલ તરીકે પણ ઓળખાય છે. બરાબર. કેટલા મુખ્ય ઓબ્જેક્ટ? 4 મુખ્ય ઓબ્જેક્ટ. કયા કયા છે? ટેબલ, જેને આપણે શું કહીએ છીએ? ડેટા. માહિતી શેમાં લખી હોય છે? આપણે ટેબલમાં. બીજું શું આવે છે? ક્વેરી. ક્વેરી એટલે શું ખબર છે? પ્રશ્ન. તમે સાંભળ્યું હશે, યુ હેવ એની ડાઉટ, યુ હેવ એની ક્વેરી, એવું સાંભળ્યું હશે. બરાબર. ક્વેરી એટલે પ્રશ્ન. ડેટા જે છે, માહિતી છે, માહિતી પરના પ્રશ્નો. કેવા પ્રશ્નો? તો કે બધો જ રેકોર્ડ છે એમાંથી માત્ર ધોરણ 11 નો રેકોર્ડ અલગ કરો. બધો જ રેકોર્ડ છે એમાંથી માત્ર 1 થી 10 રોલ નંબરનો જ રેકોર્ડ આપો. ખ્યાલ આવે છે? તમારી પાસે બધો જ રેકોર્ડ છે એમાંથી માત્ર અમદાવાદ સિટીનો જ રેકોર્ડ આપો. તો આ પ્રશ્નો કહેવાય. બરાબર. તો આ પ્રશ્નોને શું કહેવામાં આવે છે? ક્વેરી. શું કહેવામાં આવે છે? ક્વેરી. ત્રીજું આવે છે આપણી પાસે ફોર્મ. બરાબર. ફોર્મ એટલે વિગતો ભરવી. આપણે કહે છે ને ફોર્મ ફિલઅપ કર્યું, ફોર્મ ભર્યું. બરાબર. તો જે ટેબલના સ્વરૂપમાં માહિતી છે, ટેબલના સ્વરૂપમાં જે માહિતી છે એ માહિતીને ફોર્મના સ્વરૂપમાં રજૂ કરવી. બરાબર. ધારો કે જો ટેબલ આ રીતે હોય, અહીંયા લખ્યું હોય રોલ નંબર, પહેલું ખાનું, બીજા ખાનામાં લખ્યું હોય નેમ. બરાબર. ટેબલ આ પ્રમાણે હોય. અહીંયા હું લખું છું રોલ નંબર 1, નામમાં લખી દઉં છું તેજસ. અહીંયા લખું છું રોલ નંબર 2, નામમાં લખી દઉં છું આલોક. ખ્યાલ? તો આ શું થયું? ટેબલ ફોર્મ. કયું સ્વરૂપ થયું? ટેબલ ફોર્મ. રોલ નંબર અને નેમને આપણે શેમાં લખ્યું છે? ટેબલ ફોર્મમાં. હવે આ જ વસ્તુને આ રીતે પણ લખી શકાય કે ભાઈ અહીંયા હું લખું છું રોલ નંબર અને એનો સામે જવાબ આવે છે 1. પછી અહીંયા લખું છું નેમ, સામે જવાબ આવે છે તેજસ. ખ્યાલ આવે છે?
તો જે આડા ઉભા ખાનામાં માહિતી લખી અને સીધી આવી રીતે પ્રશ્નના જવાબ તરીકે માહિતી દર્શાવીએ તો એને શું કહેવાશે? ફોર્મ. શું કહેવાશે? ફોર્મ. તમે ઓનલાઈન ફોર્મ ભરો છો, બરાબર? તો જે ઓનલાઈન ફોર્મ ભરો છો એ બધી જ માહિતી કયા સ્વરૂપમાં સ્ટોર થાય છે? ટેબલના સ્વરૂપમાં, બરાબર? અને ટેબલની માહિતી તમે કયા સ્વરૂપમાં જોઈ શકો છો? ફોર્મ સ્વરૂપમાં. ચોથો એનો ઓબ્જેક્ટ આવે છે વિદ્યાર્થીઓ રિપોર્ટ. ચોથો એનો ઓબ્જેક્ટ કયો બને છે? રિપોર્ટ. જેને આપણે ફાઇનલ પરિણામ કહીએ છીએ. ફાઇનલ પરિણામ પ્રિન્ટ આઉટ માટે, પ્રિન્ટ લેવા માટે શેનો ઉપયોગ થાય છે? રિપોર્ટનો. બરાબર? આપણે કહીએ છીએ રિપોર્ટ સબમિટ કર્યો, એસાઇનમેન્ટ સબમિટ કર્યું, એનો રિપોર્ટ શું આવ્યો? રિપોર્ટ સબમિટ કર્યો. રિપોર્ટ કાર્ડ, પ્રોગ્રેસ કાર્ડ પણ આપણને મળે છે સ્કૂલમાંથી. તો એ શું છે? તો કે આખું ઓવરવ્યુ છે, બરાબર? આખા ઓવરવ્યુ માંથી મળતો જવાબ છે, બરાબર? તમારી પાસે ટેબલ છે જેમાં બધો રેકોર્ડ છે. ક્વેરીનો ઉપયોગ કરી તમે માત્ર અમુક જ રેકોર્ડ લીધો. હવે એ અમુક રેકોર્ડને પણ ચોક્કસ સમય, તારીખ અને કલર સાથે દર્શાવવો છે. કોઈને પ્રિન્ટ આપી છે, બરાબર? ત્યારે શું વપરાશે? રિપોર્ટ. ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ? તો આજનો વિડીયો અહીંયા સુધી રાખીએ છીએ. આપણે આજના લેક્ચરમાં ડેટાબેઝના મુખ્ય કાર્યોની ચર્ચા કરી, ડેટાબેઝ સોફ્ટવેરના નામ, ઉદાહરણની ચર્ચા કરી અને એના મુખ્ય 4 ઓબ્જેક્ટ જે છે એની ચર્ચા કરી. આપણે જે ડેટાબેઝ ભણવાનો છે એ છે BASC બેઝ ડેટાબેઝ, જે RDBMS છે, રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનું ઉદાહરણ છે. ઓપન ઓફિસના પેકેજમાં આ બેઝ સોફ્ટવેર જોવા મળે છે. બેઝ સોફ્ટવેરના મુખ્ય 4 ઓબ્જેક્ટ ટેબલ, ક્વેરી, ફોર્મ અને રિપોર્ટ. ખ્યાલ આવશે? તો અહીંયા સુધીનું વાંચન કરજો. આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ.